હેલો સ્ટુડન્ટ્સ, આપણે ત્રિઅંગીના અશ્મિ વહાણિયા, લેપિડોડેન્ડ્રોન, લેપિડોકાર્પોન, લેપિડોસ્ટ્રોબસ એની વાત કરી ચૂક્યા. હવે આજે આપણે અનાવૃત વિષારીના અશ્મિઓ લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયા અને લેજિનોસ્ટોમા લોમેક્સીની વાત કરીશું. લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયા, તો આ લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયાનો પ્લાન્ટ છે. તેની વનસ્પતિ આ રીતે દેખાય છે. તેમાં મૂળ નીચેની બાજુએ, પ્રકાંડ, નર શાખા, તેના ઉપર પરાગાશયો જોવા મળે છે. આ રીતે બીજ જોવા મળે છે. લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયાના બીજને લેજિનોસ્ટોમા લોમેક્સી તરીકે ઓળખવામાં આવે છે. લઘુ બીજાણુ ધાની આ રીતે નર શાખા ઉપર ગોઠવાયેલી હોય છે. આપણે જોઈએ, લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયા એ લાઇજિનોપ્ટેરિડેસી કુળની ખૂબ જ જાણીતી વનસ્પતિ છે. લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયા એ લાઇજિનોપ્ટેરિડેસી કુળની જાણીતી વનસ્પતિ છે. આ અશ્મિનું નામ પહેલાં સ્પોટોની 1899માં આપવામાં આવ્યું. આ અશ્મિનું નામ પોટોની તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ વનસ્પતિના અશ્મિઓ અપર કાર્બોનિફેરસના ગણાય છે. આ વનસ્પતિના અશ્મિઓ કેવા ગણાય છે? અપર કાર્બોનિફેરસના, જે ઇંગ્લેન્ડ, યુરોપ અને ઉત્તર અમેરિકામાંથી મળી આવે છે. લાઇજિનોપ્ટેરિસ અશ્મિભૂત વનસ્પતિમાં પ્રકાંડ, પર્ણદંડ, મૂળ અને બીજને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ લેપિડોડેન્ડ્રોનમાં તેના બીજને લેપિડોકાર્પોન તરીકે ઓળખવામાં આવતું હતું. લેપિડોડેન્ડ્રોનના બીજાણુ ધારણ કરતા જે હોય અંગો તેને લેપિડોસ્ટ્રોબસ તરીકે આપણે ઓળખતા હતા. તે જ રીતે લાઇજિનોપ્ટેરિસમાં પણ તેના પ્રકારને અલગ કહેવાય, તેના પર્ણને અલગ નામથી ઓળખવામાં આવે. એ રીતે બધાના નામ અલગ આપવામાં આવ્યા છે. તો એ બધા નામો ભેગા કરી અત્યારે તેને કેલિમેટોથિકા હુનેનોગોસ્સી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેલિમેટોથિકા હુનેનોગોસ્સી તરીકે ઓળખવામાં આવે છે. એના વિવિધ ભાગોનું નામ અલગ અલગ છે. લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયા એ તેનું પ્રકાંડ છે. તેના પ્રકારને શું કહેવામાં આવે છે? તો લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયા. તેના પર્ણને સ્પિનોપ્ટેરિસ હુનેનોગોસ્સી તરીકે ઓળખવામાં આવે છે. તેના પર્ણદંડને રેક્યોપ્ટેરિસ એસ્પેરા તરીકે ઓળખવામાં આવે છે. તેના મૂળને કેલોઝાયલોન હુકેરી તરીકે ઓળખવામાં આવે છે. તેના બીજને લેજિનોસ્ટોમા લોમેક્સી તરીકે ઓળખવામાં આવે છે. આપણે લેજિનોસ્ટોમા લોમેક્સીનો અભ્યાસ કરીશું. આ MCQSમાં પૂછાઈ શકે કે લાઇજિનોપ્ટેરિસના પર્ણને કયા નામથી ઓળખવામાં આવે, તેના મૂળને કયા નામથી ઓળખવામાં આવે, તેના બીજને કયા નામથી ઓળખવામાં આવે. લાઇજિનોપ્ટેરિસ પ્રકાર. તો લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયાના અશ્મિઓ પ્રસ્તરી ભવન તરીકે અંગાર યુગમાંથી મળી આવે છે. એનો છેદ લીધો છે તો પહેલાં અધિસ્તર જોવા મળે બહારની બાજુએ, ત્યારબાદ બાહ્યકનો ભાગ જોવા મળે, જેમાં બાહ્યક અને અંતઃબાહ્યક જોવા મળે. બાહ્યકના ભાગ પછી અન્નવાહક પેશી જોવા મળે, ત્યારબાદ જલવાહક પેશી જોવા મળે. આમાં બે જલવાહક પેશી જોવા મળશે, દ્વિતીય જલવાહક પેશી અને પ્રાથમિક જલવાહક પેશી. એમાં પહેલાં આ રીતે દ્વિતીય જલવાહક પેશી ગોઠવાયેલી હોય, ત્યારબાદ નીચે પ્રાથમિક જલવાહક પેશી ગોઠવાયેલી હોય, ત્યારબાદ પર્ણડાગ જોવા મળે. આ પર્ણડાગ પ્રાથમિક જલવાહક પેશીમાંથી દ્વિતીયક જલવાહક પેશીને છેદીને બહાર આવતા હોય તે રીતે જોવા મળતું હોય છે આ પ્રકારનું. તો હવે આપણે જોઈએ, આ એનો આડો છેદ લીધો છે, એની દ્વિતીય વૃદ્ધિ જોવા મળે. આ રીતે બહારની બાજુ બાહ્ય વલ્ક જોવા મળે, ત્યારબાદ આ રીતે અંદરની બાજુ મજ્જા જોવા મળે. પર્ણપ્રદય પ્રાથમિક અને પ્રાથમિક જલવાહક પેશીની વચ્ચે જોવા મળતી હોય છે. તો જોઈએ, પ્રકાંડ લાંબા અને પાતળા હોય છે. પ્રકાંડ કેવા હોય? લાંબા અને પાતળા. તેનો વ્યાસ 4 સેન્ટીમીટર જેટલો હોય છે. પ્રકાંડની પર પર્ણો સર્પાકારે ગોઠવાયેલા હોય છે, એટલે કે સર્પિલ આકારે ગોઠવાયેલા હોય છે.
અને શાખાઓ એના કક્ષમાં ઉત્પન્ન થાય છે. પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે, એટલે કે તેમાં પ્રાથમિક જલવાહક પેશી અને દ્વિતીયક જલવાહક પેશી જોવા મળશે. એમાં એધા પણ જોવા મળતી હોય છે. તો પ્રકાંડનો આડોછેદ લઈએ તો સૌપ્રથમ આ રીતે બાહ્ય ત્વચા જોવા મળે બહારની બાજુએ, ત્યારબાદ બાહ્યક જોવા મળે, પછી આ રીતે અન્નવાહિનીનો વિસ્તાર. બાહ્યકમાં પાછા બાહ્યક અને અંતઃબાહ્યક એ રીતે જોવા મળતું હોય છે. ત્યારબાદ અન્નવાહિની જોવા મળે, ત્યારબાદ જલવાહિનીનો વિસ્તાર આવે, એમાં સૌપ્રથમ દ્વિતીયક જલવાહિની જોવા મળે, ત્યારબાદ પ્રાથમિક જલવાહિની જોવા મળે, અને ત્યારબાદ પ્રાથમિક જલવાહિનીમાં પર્ણડાગ જોવા મળે. એટલે પર્ણપ્રદાયના લીધે તેમાં પર્ણ અવકાશ જોવા મળે, અને ત્યારબાદ નીચે મજ્જાનો વિસ્તાર જોવા મળે છે. તો હવે જોઈએ તો બાહ્ય ત્વચા સૌથી બહારનો ભાગ છે. આ પ્રકાંડની સૌથી બહારની પેશીને શું કહેવામાં આવે છે? બાહ્ય ત્વચા. તેની પર સદંડી અને અદંડી ગ્રંથિઓ જોવા મળે છે. દંડ ધરાવતી હોય તેવી ગ્રંથિ અને દંડ ન ધરાવતી હોય એવી ગ્રંથિ, એટલે કે બંને પ્રકારની ગ્રંથિઓ એ બાહ્ય ત્વચા પર જોવા મળે છે. દરેક ગ્રંથિનો અગ્રભાગ બહુકોષી અને ફૂલેલો હોય છે. આ રીતે ફૂલેલો હોય અને બહુ બધા કોષનો આ રીતે બનેલો હોય. આ રીતે બહુ બધા કોષનો બનેલો આવી રીતે ફૂલેલો ભાગ જોવા મળે. એનું કાર્ય શું છે? સ્ત્રાવનું. પોષક જે સ્તરો હોય એનું સ્ત્રાવ કરે. બાહ્યક. તો બાહ્ય ત્વચાની નીચે આપણે કીધું હતું કે આ રીતે બાહ્ય ત્વચા સૌપ્રથમ જોવા મળે, ત્યારબાદ બાહ્યકનો વિસ્તાર જોવા મળે. તો તેમાં બે પ્રકારના બાહ્યક હોય, બાહ્યક અને અંતઃબાહ્યક. તો બાહ્ય ત્વચાની નીચે આવેલી પેશીને બાહ્યક કહે છે. એના બે ભાગ હોય છે, બાહ્યક અને અંતઃબાહ્યક. બાહ્યકમાં અરીય રીતે ગોઠવાયેલી અને દઢોત્તક તંતુની બનેલી અનેક પટ્ટીઓ જોવા મળે છે. અને અંતઃબાહ્યક એટલે બહુસ્તરીય, એટલે કે ખૂબ બધા સ્તરનું બનેલું અને મૃદુતક કોષોનું બનેલું હોય, અને તેમાં પર્ણપ્રદાય જોવા મળે છે. અન્નવાહિની. બાહ્ય ત્વચા પછી બાહ્યકનો ભાગ જોવા મળે, બાહ્યકના ભાગ પછી અન્નવાહિની જોવા મળે. બાહ્યકની નીચે કેટલીક વખત અન્નવાહિની એટલે કે અન્નવાહક પેશી જોવા મળે છે, જે ખોરાકનું વહન કરવાનું કાર્ય કરે છે. હવે આવશે જલવાહિની. તો જલવાહિની બે પ્રકારની હોય છે. દ્વિતીય વૃદ્ધિ થાય એટલે જલવાહિની બે પ્રકારની હોય છે, પ્રાથમિક જલવાહિની અને દ્વિતીયક જલવાહિની. તો દ્વિતીયક જલવાહિનીનું પ્રમાણ પ્રકાંડના વ્યાસ ઉપર આધાર હોય છે. પ્રકાંડનો વ્યાસ જેટલો હોય એ રીતે દ્વિતીય જલવાહિની જોવા મળે છે. એટલે કે જાડું પ્રકાંડ હોય તો દ્વિતીય જલવાહિની જાડી અને વધારે જોવા મળે, પાતળું પ્રકાંડ હોય તો થોડી ઓછા પ્રમાણમાં જોવા મળે. તેમાં જલવાહક કોષો અને મૃદુતક કોષો હોય છે. જલવાહક કોષની અરીય દિવાલ ઉપર પરિવેશિત ઘટાકાર સ્થૂલન જોવા મળે છે, જ્યારે મૃદુતક કોષો કિરણમય ભાગમાં ગોઠવાયેલા હોય છે, એટલે કે પરિઘ તરફ ગોઠવાયેલા હોય છે, જેથી તેને મૃદુતકીય કિરણો કહે છે. આ ભાગ કેટલીક વખત ખૂબ જ પહોળા હોય છે. પર્ણપ્રદાય ઉત્પન્ન થવાથી દ્વિતીય જલવાહિનીમાં પર્ણ અવકાશ જોવા મળે છે, અને દ્વિતીય જલવાહિની સંપૂર્ણ વલયાકાર હોતી નથી, પણ કેટલીક વખત 4 અનિયમિત ટુકડાઓમાં જોવા મળે છે. કેટલીક વખત દ્વિતીય જલવાહક પેશીની ફરતે એધા, અન્નવાહિની, પરિચક્ર, અંતઃસ્તર, બાહ્ય વોલ્વ રીતે એના વિસ્તારો જોવા મળતા હોય છે. હવે આપણે પ્રાથમિક જલવાહિની વિશે જોઈએ. તો દ્વિતીય જલવાહિનીની નીચે પ્રાથમિક જલવાહિની જોવા મળે છે. સૌપ્રથમ બાહ્ય ત્વચા જોવા મળે, ત્યારબાદ બાહ્ય ત્વચા જોવા મળે, ત્યારબાદ બાહ્યકનો ભાગ જોવા મળે. આ રીતે એમાં બે હોય, પ્રાથમિક બાહ્યક અને અંતઃબાહ્યક. ત્યારબાદ આપણને અન્નવાહિનીનો વિસ્તાર જોવા મળે, અને ત્યારબાદ આપણને પ્રાથમિક જલવાહિની એટલે કે દ્વિતીય જલવાહિની અને પ્રાથમિક જલવાહિની જોવા મળે છે. પ્રાથમિક જલવાહિની જોઈએ તો દ્વિતીય જલવાહિનીની નીચે પ્રાથમિક જલવાહિની જોવા મળે. એમાં કેટલા વાયુપુલો હોય? 5 વાયુપુલો હોય.
અને તેને પર્ણપ્રદાયની રચના તરીકે ગણવામાં આવે. પ્રાથમિક જલવાહિનીમાં આદિદારુ થોડો બાહ્ય તરફ હોય, છતાંય તેને મધ્યરમ કહેવાય. તેમાં અનુદારુ અને મૃદુતક કોષો જોવા મળે. અનુદારુની ફરતે અનુદારુ તે આદિદારુની ફરતે જોવા મળે, એટલે કે નાના જે હોય આદિદારુ એ વચ્ચે અને એની આજુબાજુ મોટા અનુદારુ એની ફરતે જોવા મળે છે. પ્રાથમિક જલવાહિનીમાંથી પર્ણપ્રદાયો ઉત્પન્ન થાય અને તે દ્વિતીય જલવાહિની રૂંધીને બહાર આવે. પ્રાથમિક જલવાહિનીમાંથી પર્ણપ્રદાય ઉત્પન્ન થાય, એની ઉપર દ્વિતીય જલવાહિની હોય એમાંથી રૂંધીને બહારની તરફ આવે. ત્યારબાદ મધ્યક વચ્ચેનો વિસ્તાર જે મૃદુતક કોષોનો બનેલો હોય એ જોઈએ. તો પ્રકાંડની મધ્યમાં મૃદુતક કોષોની બનેલી મજ્જા હોય છે. આ મજ્જાની અંદર દઢોતકીય કોષોના સમૂહ વિખરાયેલા હોય છે. આ સમૂહો અષ્ટિકોષો તરીકે ઓળખવામાં. મજ્જાની ફરતે પ્રાથમિક જલવાહિનીના સમૂહો જોવા મળે છે. લેજિનોસ્ટોમા લોમેક્સી. તો લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે એના બીજને આપણે લેજિનોસ્ટોમા લોમેક્સી તરીકે ઓળખ્યું હતું. તો જોઈએ, લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયાના અશ્મિભૂત બીજને લેજિનોસ્ટોમા લોમેક્સી તરીકે ઓળખવામાં આવે છે. આ બીજને સૌ પ્રથમ ઓલિવર અને સ્ટક નામના વૈજ્ઞાનિકે 1903માં શોધ્યું હતું. તે અગ્ર શાખા ઉપર આવેલું હોય છે. તેમાં આ રીતે કપ આકારની રચના જોવા મળે. લેજિનોસ્ટોમા લોમેક્સીમાં નિપત્ર પ્યાલા જેવી રચના આ રીતે બહારની બાજુ જોવા મળે. તેની ઉપર ગ્રંથિઓ આ રીતે નાની નાની ગ્રંથિઓ જોવા મળતી હોય છે અને વચ્ચે આ રીતે બીજ ગોઠવાયેલો હોય છે. એ બીજનો આપણે ઊભો છેદ લઈએ, આ બીજ જે વચ્ચે છે તેનો ઊભો છેદ લઈએ તો આ રીતે આપણને જોવા મળે. અંદરની બાજુએ માદાજન્યુજનક, જેમાં આ રીતે અહીંયા સ્ત્રીજન્યુધાની ગોઠવાયેલી હોય, અહીંયા અંડાવરણો આવેલા હોય. આ નાની નાની ગ્રંથિઓ જે છે એ આ ગ્રંથિઓ જોવા મળે. એના કપ જેવો ભાગ, પ્યાલાકાર ભાગ જોવા મળે. આ પ્રદેશનો ભાગ જોવા મળે આ રીતે. અને અહીંયા ઉપરની બાજુએ અંડ છિદ્ર જોવા મળતું હોય છે. તો જોઈએ, પર્ણોના છેડા ઉપર જોવા મળે છે. બીજની લંબાઈ કેટલી હોય છે? 5 મિલીમીટર અને પહોળાઈ 4.25 મિલીમીટર હોય છે. બીજ કદમાં નાનું, પીપ આકારનું અને નિપત્ર પ્યાલાથી આવૃત હોય છે. એની આજુબાજુ આખો પ્યાલો હોય, પ્યાલા જેવી રચના હોય, નિપત્ર પ્યાલા જેવી રચના હોય. આ આવરણની કિનારી ખંડિત અને તેની સપાટી ઉપર પ્રકારની જેમ રોમ અથવા ગ્રંથિઓ આવેલી હોય છે. તેની પર નાની નાની ગ્રંથિઓ જોવા મળતી હોય છે. બીજની અંદર બીજદેહ અને તેની ફરતે એક આવરણ હોય છે. આ આવરણ જાડી દિવાલવાળા કોષોનું બનેલું હોય છે. આ આવરણ અંડાવરણની રચના કરે છે, જે પૈકી બાહ્ય અંડાવરણ લંબોતક પેશી ધરાવે છે. આ પેશી શ્લેષ્મ્ય પદાર્થનો સ્ત્રાવ કરે છે. અંડાવરણમાં બાહ્ય અંડાવરણ હોય એ લંબોતક પેશીનું બનેલું હોય અને તે શ્લેષ્મ્ય પદાર્થનો સ્ત્રાવ કરે. જે અંતઃ અંડાવરણ એટલે કે અંદરની બાજુએ જે અંડાવરણ હોય તે જાડી દિવાલ અને પાતળી દિવાલવાળા કોષોનું બનેલું હોય છે. એમાં વાહક સૂત્રો આવેલા હોય અને વાહક સૂત્રો દ્વારા બીજને પાણી અને પોષણ પૂરું પાડવામાં આવે. વાહક સૂત્રોનું કાર્ય શું છે એવું પૂછાય તો વાહક સૂત્રોનું કાર્ય બીજને પાણી અને પોષણ પૂરું પાડવામાં આવે. બીજદેહના અગ્રભાગમાં પરાગ રેશમ જોવા મળે. બીજદેહની મધ્યમાં મહાબીજાણુ, એ મહાબીજાણુ સક્રિય થઈને એનું અંકુરણ થઈને માદાજન્યુજનકની રચના થતી હોય છે. અહીં પરાગ નલિકા જોવા મળતી નથી. સાયકસની જેમ અહીં ચલ પૂજન્યુ સીધા જ પરાગપુંજમાં મુક્ત થતા હોય છે. ક્રોસોથિકા. તો લાઇજિનોડેન્ડ્રોન અશ્મિભૂત પરાગરસ એટલે કે લઘુ બીજાણુ ઉત્પન્ન કરતા ભાગને શું કહેવાય? ક્રોસોથિકા. આ લઘુ બીજાણુ પર્ણો ચમચા જેવા કે જે 6 થી 7 લટકતી દ્વિખંડી લઘુ બીજાણુ ધાની ધરાવે છે. ક્રોસોથિકા હસ્ટા જાતિમાં
ક્રોસોથિકા હસ્ટાટા જાતિમાં 30 જેટલી લઘુબીજાણુ ધાનીઓ આવેલી હોય અને એ લઘુબીજાણુ ધાની લઘુબીજાણુ ઉત્પન્ન કરે. આ લઘુબીજાણુ પર્ણની રચના જેવી બને છે. આ લઘુબીજાણુ પર્ણો ઓરોકેલિયાના લઘુબીજાણુ પર્ણોને મળતા આવે છે. લઘુબીજાણુ ધાની 3 મિલીમીટર લાંબી અને 1.5 મિલીમીટર પહોળી હોય છે. આ બીજાણુ ધાનીમાં નરજન્યુજનક અવસ્થા બહુકોષીય હોય છે. નરજન્યુજનક અવસ્થા કઈ રીતે થાય? તો એમાંથી જે લઘુબીજાણુ હોય એ લઘુબીજાણુનું અંકુરણ થઈને નરજન્યુજનક અવસ્થા ઉત્પન્ન થતી હોય છે. તો હવે આપણે જોઈએ તો તમને એવું પૂછાય કે અનાવૃત બીજધારીના અશ્મિઓ કયા કયા? તો લાઇઝિનોપ્ટેરિસ એ અનાવૃત બીજધારીના અશ્મિઓમાં આવશે. લેપિડોડેન્ડ્રોન, રહાનિયા, લેપિડોસ્ટ્રોબસ, લેપિડોકાર્પોન એ ત્રિઅંગી વનસ્પતિના અશ્મિઓ છે. ત્યારબાદ લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયાના બીજને કયા નામથી ઓળખવામાં આવે? તો લેઝિનોસ્ટોમા લોમેક્સી. સાયકસમાં અંડકો ધારણ કરતા અંગને કયા નામે ઓળખવામાં આવે છે? તો મહાબીજાણુ પર્ણ એ અંડકો ધારણ કરતા હોય છે. આપણે સૌ પ્રથમ જોયું હતું કે એના કેરેક્ટર્સ. આપણે અનાવૃત બીજધારીના સામાન્ય લક્ષણો જોયા હતા. તેમાં આપણે જોયું હતું કે અનાવૃત બીજધારી વનસ્પતિ એ ત્રિઅંગી અને આવૃત બીજધારી વનસ્પતિ વચ્ચે જોવા મળે. તેમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અને જન્યુજનક અવસ્થા ગૌણ હોય. પછી તેમાં મૂળ જોવા મળે, શાખાઓ હોય એ પ્રકાંડયુક્ત હોય. તેમાં વિશિષ્ટ પ્રકારના મૂળ એટલે કે પ્રવાહ મૂળ જોવા મળતા હતા. એમાં પર્ણો 2 જાતના જોવા મળતા હતા, સંધિ પર્ણો અને વાનસ્પતિક પર્ણો. જે પ્રકાંડની ટોચ પર આવેલા હોય, પ્રકાંડ પર આવેલા હોય તેને સંધિ પર્ણો કહેવામાં આવે. તે નાના ત્રિકોણાકાર જોવા મળતા હતા અને મુકટની જેમ ગોઠવાયેલા પ્રકારની ટોચ પરથી ઉત્પન્ન થતા હતા. તેને આપણે પલ્લવ પર્ણો કહેવામાં આવે છે. તેમાં આપણે નરશંકુ અને માદા શંકુ પણ જોયું. એમાં વનસ્પતિઓમાં પરાગનયન હંમેશા પવન આધારિત હોય છે. તેમાં પાણીથી પરાગનયન થતું નથી. ત્યારબાદ આપણે સાયકસનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે તેમાં અશ્મિ વિશે જોયું હતું. તો અશ્મિ કોને કહેવામાં આવે? તો જમીનમાં દટાયેલા સજીવ પદાર્થોના અભ્યાસને શું કહેવામાં આવે? અશ્મિ વિદ્યા કહેવામાં આવે છે. તેમાં આપણે અશ્મિ કઈ રીતે બને એ રીતે જોયું હતું. પછી અશ્મિના પ્રકારો જે પ્રસ્તરીભવન, કપર્ટી, છાપ, સંપીડન એવા પ્રકારો તેના જોયા. ભૂસ્તરીય યુગો, તેના યુગો જોયા. આર્કિયોઝોઇક યુગ, પ્રોટેરોઝોઇક યુગ, પેલિયોઝોઇક યુગ. પેલિયોઝોઇક યુગમાં તેના અનુયુગો જોયા હતા. કેમ્બ્રિયન, ઓર્ડોવિશિયન, સાયલ્યુરિન, ડેવોનિયન, કાર્બોનિફેરસ, પર્મિયન યુગ. પછી ત્યારબાદ આપણે મેસોઝોઇક યુગ, એમાં પણ તેના 3 અનુયુગ હતા, ટ્રાયાસિક, જુરાસિક અને ક્રિટેશિયસ. સિનોઝોઇક યુગ જોયું, તેમાં તેના 2 અનુયુગ હતા, ટર્શરી અને ક્વોટર્નરી. ત્યારબાદ આપણે ત્રિઅંગીના અશ્મિઓ જોયા, રહાનિયા, લેપિડોડેન્ડ્રોન, લેપિડોસ્ટ્રોબસ, લેપિડોકાર્પોન. ત્યારબાદ આપણે અનાવૃત બીજધારીના અશ્મિઓ જોયા, લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયા અને લેઝિનોસ્ટોમા લોમેક્સી. તો લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયામાં એના પર્ણને શું કહેવામાં આવે? સ્ટ્રિનોપ્ટેરિસ હુનિનગોઉસી. તેના પર્ણદંડને રેક્રિયોપ્ટેરિસ એસ્પેરા કહેવામાં આવે. તેના મૂળને કેરોઝાઇલોન હુકેરી તરીકે ઓળખવામાં આવે. તેના બીજને લેઝિનોસ્ટોમા લોમેક્સી તરીકે ઓળખવામાં આવતું હતું. લેપિડોડેન્ડ્રોનના બીજ ધારણ કરતા મહાબીજાણુ પર્ણોને શું કહેવામાં આવે? લેપિડોકાર્પોન અથવા લેપિડોસ્પર્મેલ. લેપિડોડેન્ડ્રોનના બીજાણુ ધારણ કરતા અંગને આપણે લેપિડોસ્ટ્રોબસ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપણે રહાનિયામાં જોયું હતું કે રહાનિયામાં મૂળ જોવા મળતા નથી અને તેનું પ્રકાંડ જે હોય એ દ્વિશાખિત હોય. તેમાં ઉપરની બાજુએ બીજાણુ ધાની જોવા મળતી હતી. આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ.